મિત્રો, હવે આજે આપણે ગણ સિદ્ધાંતનો છેલ્લો લેક્ચર છે, 20મો લેક્ચર. આજે આપણે જે મિસેલેનિયસ એક્સરસાઇઝ આપેલી છે, એટલે કે સ્વાધ્યાય 2 છેલ્લું આપેલું છે, એમાંથી કેટલાક દાખલાઓ જે આપણે આ બધા દાખલાઓ એટલા બધા મહત્વના તો નથી, પણ તેમ છતાં કારણ કે સાબિતી ને બધું બહુ જનરલી આપણે જેડબલીમાં કે એમાં ઉપયોગી નથી હોતું, ખાલી પરિણામો યાદ રાખવાના હોય છે. બાકી તો 19મા લેક્ચર સુધી બહુ ખાસ મહત્વનું બધું આપણે પૂર્ણ થઈ ગયું છે. તો આજના લેક્ચરની અંદર આપણે કેટલીક વાતો જે ગણની બેઝિક છે, ખરા ખોટા ને એ બધું આજે લેવાનું છે. દાખલો બીજો છે એ મિસેલેનિયસ એક્સરસાઇઝ છે. આપણે એની અંદરથી નીચે ના પૈકી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે એ કહેવાનું છે. પહેલું, જો A belongs to A હોય અને A belongs to B હોય તો A belongs to B થાય. આ વિધાન છે એ સત્ય છે કે અસત્ય કહેવાનું છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ, ધારો કે A બરાબર હું કોઈ બી એક ઘટક ધારી લઉં, સપોઝ AB લઈ લઉં. B બરાબર એ આખો અંદર આવી જવો જોઈએ. એ બિલોંગ્સ ટુ એટલે જો એ એક ઘટક એ છે એમાં છે જ આખો ગણ એ બી માં આવી જવો જોઈએ સભ્ય તરીકે. એટલે ધારો કે હું આવી રીતે લઉં, રાઈટ, બે ઘટક બી માં છે, એમાં પણ બે ઘટક છે, બી માં પણ બે જ ઘટક છે. હવે અહીંયા તમે જોઈ શકશો એ છે એનો તો સભ્ય છે જ, પરંતુ એ બી માં નથી. તમે જોઈ શકશો કારણ કે એ આખો ગણ છે એ બી નો સભ્ય છે, સ્મોલ સી છે એ બી નો સભ્ય છે, પણ આ ગણ આખો બી નો સભ્ય છે. વ્યક્તિગત આ બે ઘટક તમે વિચારો, એ કે બી, તો એ બી ના ઘટક કહેવાય નહીં. એટલે આપેલું વિધાન માટે આપેલ વિધાન અસત્ય છે. બીજો દાખલો, જો એ ઉપગણ બી હોય અને બી સભ્ય છે સી હોય, બી એ સી નો સભ્ય છે, તો એ સી નો સભ્ય થાય. આમ વિધાન છે. ફરીથી આપણે અહીંયા ઉદાહરણ લઈએ. ધારો કે એ બરાબર હું એ લઉં, ખાલી એક જ ઘટક લઉં છું. પછી એ ઉપગણ બી છે એટલે એના બધા સભ્યો બી માં આવી જાય એવી રીતે લઈએ આપણે. ધારો કે એ બી લઉં તો તમે સમજી શકશો કે એના બધા જ સભ્યો બી માં છે એટલે એ ઉપગણ બી થઈ ગયો. બી બિલોંગ્સ ટુ સી છે એટલે સી ગણ માટે આવું ધારવું પડશે, એ બી ને સી આમ લો. હવે તમે વિચારો, એ છે એ બી નો ઉપગણ છે, એ શરતનું પાલન થઈ ગયું. બી છે એ આખો સી માં આવી જાય છે, એ પણ પાલન થઈ ગયું. છતાંય એ છે એ સી માં આવેલો નથી. આવો ગણ વાળો એકય ઘટક આમાં દેખાતો નથી. આખો ગણ આમાં સભ્ય તરીકે નથી. બરાબર, અહીં એ ઉપગણ બી થાય છે, બી સી નો સભ્ય થાય છે, છતાં એ આખો ગણ સી માં નથી, માટે વિધાન સત્ય નથી. ત્યાર પછી ત્રીજું લઈએ આપણે. ત્રીજું છે, જો એ ઉપગણ બી હોય અને બી ઉપગણ સી છે તો એ ઉપગણ સી થાય.
આમ તો બહુ સ્પષ્ટ છે, થાય જ પણ છતાં આપણે એને સમજીએ. ધારો કે x a નો સભ્ય હોય તો x b માં આવે છે, રાઈટ? કારણ કે અવગણ b છે. a b નો અવગણ થવાનો મતલબ એમ થયો કે એના બધા જ સભ્યો ગણ b માં હોય. વ્યાપક રીતે ધારો કે તમે x ધારો તો જે x a માં છે એ બધા x b માં હોય જ, રાઈટ? વ્યાપક રીતે x થયો છે. હવે જે ઘટક b માં હોય એ બધા ઘટક c માં આવે જ, કારણ કે રકમમાં એનો છે b અવગણ c. હવે તમે x a માં એઝ્યુમ કર્યો તો અને x ની હાજરી c માં મળે છે, તો માટે શું સાબિત થયું? આમ for every x જે a માં છે એ બધા x c માં મળે છે, માટે એ અવગણ c સાબિત થાય. માટે વિધાન સત્ય છે. અથવા કોઈ ઉદાહરણ લ્યો, દાખલા તરીકે બીજી રીતે. દાખલા તરીકે a બરાબર સપોઝ 1 2 પસંદ કરો, b બરાબર ધારો કે 1 2 3 લ્યો, તો આ બે માં જોઈ શકશો એ અવગણ b છે. હવે c બરાબર ધારો કે 1 2 3 4 લ્યો, તો આ બે માં જોઈ શકશો તમે કે b અવગણ c છે. હવે a અને c વચ્ચે કમ્પેરિઝન કરો તો યસ એ અવગણ c છે જ. તો આ રીતે પણ વિચારી શકાશે. ત્યાર પછીનું છે ચોથું છે વિધાન. જો x a નો સભ્ય હોય અને એ અવગણ b ન હોય તો x b નો સભ્ય છે, એવું વિધાન આપ્યું છે. હવે અહીંયા આપણે x belongs to a છે અને a અવગણ b નથી, તો x b માં આવે એવું કહેવા માંગે છે. ધારો કે a બરાબર હું લઈ લઉં x y અને z, b બરાબર લઈ લઉં 1 2 3. હવે તમે વિચારો, a b નો અવગણ નથી થતો, બરાબર? કારણ કે બે અલગ ગણક છે. a b નો અવગણ નથી. એને એમ કીધું છે કે x b માં હોય. હવે આમાં x ક્યાં દેખાય છે? b માં તમને નથી દેખાતો. x a માં છે, અહીંયા x a માં છે, અહીં x a માં પસંદ કર્યો છે, પરંતુ x b માં નથી, માટે વિધાન સત્ય નથી. કોઈ પણ વિધાન અસત્ય છે એમ કેવું? એટલે એક ઉદાહરણ આપી દો એટલે અસત્ય. કોઈ વિધાન સત્ય સાબિત કરવું હોય તો એક ઉદાહરણ કદાચ તમે આપી દો તો ન ચાલે, એટલે આપણે વ્યાપક રીતે લીધો છે. આ તો જાણવા માટે બરાબર છે, ઉદાહરણથી પણ તમે જાણી શકો. ત્યાર પછી છે પાંચમો દાખલો છે. જો a b નો અવગણ ન હોય અને b એ c નો અવગણ ન હોય, અવગણ નથી, તો a c નો અવગણ થાય નહીં એમ કીધું છે. હવે એમાં પહેલા તો ધારો કે a બરાબર 1 2 લઈએ આપણે. a બરાબર પસંદ કરી લો છો 1 2 અથવા 1 3 લઈએ. b બરાબર લઈ લો 1 4. હવે જો a b નો અવગણ નથી, આ બે કેસ ઉપરથી ખબર પડી જાય. હવે b છે c નો અવગણ ન થવો જોઈએ. b છે એ c નો અવગણ નથી થતો એવું આપણે, એટલે કે c ની વેલ્યુ હવે કંઈક એઝ્યુમ કરવી પડશે ને. સપોઝ 1 2 3 લઈએ. હવે b છે c નો અવગણ નથી, આ બે ને કમ્પેર કરો. b છે એ c નો અવગણ નથી, a છે c નો અવગણ છે, તો a છે c નો અવગણ થાય છે. a છે c નો અવગણ અહીંયા આ કેસમાં થાય છે, તો
તો એ સી નો ઉગણ થાય છે, માટે વિધાન સત્ય નથી. લોકો આમ ઘસીને ના પાડી દે કે નહીં જ થાય એવું બનતું નથી. ત્યાર પછીનો દાખલો છે જો એ ઉગણ બી હોય અને એક્સ બી નો સભ્ય નથી, ધારો કે તો એક્સ એ નો સભ્ય નથી એમ કહે છે. વિધાન સત્ય છે કે અસત્ય? પહેલા તો ફોર એવરી એક્સ બી માં નથી ત્યાંથી શરૂ કરવું કે ધારો એક્સ છે બી નો ઘટક નથી, એમ તો તમને કીધું છે એક્સ બી માં નથી. બી માં ન હોય તો ક્યાં હોય? એના પૂરકગણમાં તો હોય જ ને, એટલે કે બી ડેશ માં હોય. એક્સ બી ડેશ નો સભ્ય છે. અચ્છા, એક્સ બી ડેશ માં આવતો હોય તો એક્સ એ ડેશ માં આવે, કારણ કે એક્સ બી માં ન હોય તો એક્સ બી નો સભ્ય નથી એટલે એના પૂરકગણ નો સભ્ય છે. તો એક્સ એ ડેશ માં હોય કારણ કે એ ઉગણ બી હોય તો બી ડેશ ઉગણ એ ડેશ થાય, પરિણામ છે. અચ્છા, એક્સ એ ડેશ માં છે કારણ કે બી ડેશ માં આવેલો હોય તો એના અધિગણમાં તો આવે જ. બી ડેશ નો બધા જ ઘટકો એ ડેશ માં આવે જ. અચ્છા, એક્સ એ ડેશ માં છે તો પછી એક્સ ક્યાં ન હોય? એમાં ન હોય, એના પૂરકમાં ન હોય. વિધાન સત્ય છે. ત્યાર પછીનો દાખલો આપણે લઈ લઈએ છીએ. ત્રીજો દાખલો છે મિસેલેનિયસ એક્સરસાઇઝમાંથી. ગૌણ એ બી અને સી માટે એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી, તો સાબિત કરો કે બી બરાબર સી. હવે અહીંયા આને સાબિત કરવું છે આપણે. એબીસી ત્રણ ગણો છે, એ યોગ બી અને એ યોગ સી સમાન છે, એ છેદ બી અને એ છેદ સી સમાન ગણ છે, તો સાબિત કરો બી બરાબર સી. તો આમ ડાયરેક્ટ બી સી એમ ન કહેવાય, એ તો આપણે સાબિત કરવું પડે. ધારો કે x એ સી નો સભ્ય છે, સોરી બી નો સભ્ય છે, x એ બી નો સભ્ય છે. તમને મેથડ કહી દઉં. કોઈ પણ બે ગણ સમાન સાબિત કરવા હોય એટલે x એ બી માં તમારે ધારવો પડે, x બી માં ધારવો પડે અને સી માં સાબિત કરી દેવો પડે, એટલે આ બી ઉપગણ સી થાય. પછી શું કરવું પડે? x સી માં લેવો પડે અને x બી માં હાજર કરી દેવો પડે, એટલે કે સી ઉપગણ બી સાબિત થાય. આ બે ભેગા કરો, બી ઉપગણ સી અને સી ઉપગણ બી, એટલે કે બી બરાબર સી થાય. આમ આખો આઈડિયા લગાડવો પડે. એક ધારો કે x બી નો ઘટક છે, બરાબર. હવે x બી નો ઘટક છે તો માટે x એ યોગ બી માં આવે ને, જે બી માં હોય યોગ ગણમાં તો હોય જ.
તો માટે x એ યોગ c માં હોય, કારણ કે રકમમાં જે પૂછે ને a યોગ b બરાબર a યોગ c. એનો મતલબ એમ થયો કે x છે એ માં હોય અથવા x c માં હોય. એટલે b માં થયો તો c માં હાજર થઈ ગયો, રાઈટ? એમાં પણ હોય એમ કીધું છે. હવે પેલો વિકલ્પ વાળો વિચાર છે. આમાં બે વિકલ્પ પડે ને, એક અને બે. વિકલ્પ એક x a માં છે, વિકલ્પ બે x c માં છે. જો x a માં હોય તો પરિસ્થિતિ શું થાય? x તમે b માં એસ્યુમ કર્યો હતો અને હવે x a માં છે, એટલે એનો મતલબ એમ થયો કે x b માં છે અને x a માં છે. એનો મતલબ એમ થયો કે x a છેદ b માં છે. અચ્છા, x b a છેદ b માં હોય તો a છેદ c માં હોય, તો રકમમાં જે પૂછે a છેદ b બરાબર a છેદ c. એમાં તો ધાર્યો તો હવે એનો મતલબ x a માં છે અને a માં ધારણા જ કરી દે આપણે, તો x c માં છે. તો આ કેસમાં શું થયું કે x b માં તમે એઝ્યુમ કર્યો તો અને એની હાજરી મળી c માં, બરાબર? આ કેસમાં તો x belongs to c છે જ, એમાં તો કંઈ સાબિત કરવાની જરૂર નથી. તો x તમે b માં એઝ્યુમ કર્યો તો અને x ની હાજરી મળી c માં. આ જ રીતે x તમે c માં ધારો, એટલે અહીંથી શરૂ કરો પાછો દાખલો, અને તમે સાબિત કરી દો કે x b માં આવશે. આવી જ રીતે બે ભાગ સાબિત કરવાના છે. તો માટે x b માં છે ઇમ્પ્લાઇઝ x c માં છે, એનો મતલબ b ઉપગણ c. આ જ રીતે x belongs to c તમે સ્વીકારો અને x belongs to b લાવી દો, એનો મતલબ એ થાય કે c ઉપગણ b. આ બે પરિણામના આધારે તમે એમ કહી શકો કે b ઉપગણ c અને c ઉપગણ b, તો માટે 1 અને 2 પરથી b બરાબર c સાબિત થાય છે. આ રીતે મિત્રો સાબિતીના દાખલા ગણવાના હોય છે, બરાબર? તો અહીંયા આપણે આ ચેપ્ટર તો પૂર્ણ કરીએ જ છીએ. છતાં કંઈ તમારા ડાઉટ્સ હોય, આ પ્રકારના બહુ મજાનો આવા દાખલા વધારે ગણવાની ઈચ્છા હોય તો મને જરૂરથી દાખલા મોકલજો, હું એનું સોલ્યુશન જરૂરથી આપીશ.